નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 8, સેશન નંબર 5. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણોનો, કે ભાઈ કેમ ખેડૂતનું જે ખેત ઉત્પાદન જે છે દુનિયાના જે વિકસિત દેશો છે એના કરતાં આપણા દેશની અંદર ઘણું ઓછું જોવા મળે છે. કોરોના કાળ સમય દરમિયાન વેકેશન બાદનો આપણો આ પહેલો લેક્ચર છે. સર્વ વિદ્યાર્થી મિત્રોને હેપી ન્યૂ યર અને નવા વર્ષ માટે ખૂબ ખૂબ શુભ. વર્ષ થોડું અઘરું કઠિન તો છે, પરંતુ શક્ય એટલા ઉપાયો અને મહેનત અને લગનથી આપણે એને સરળ કરવાનો, એને પાર પાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. આશા રાખું કે બધા વિદ્યાર્થી મિત્રો સ્વસ્થ હશો, મજામાં હશો અને જે કંઈ પણ દિવસો તમે વેકેશનના પસાર કર્યા છે એને પૂરી રીતે તમે માણ્યા હશે. કેમ કે હવે પછીનો જે સમય આવી રહ્યો છે તમારા માટે એ અતિશય કપરો અને અઘરો છે. તો શરૂઆત કરીએ આપણે આજના સેશનની. આની અગાઉનું જે છેલ્લું સેશન આપણે સેશન નંબર 4 જોયું હતું, એની અંદર આપણે અભ્યાસ કર્યો હતો નીચી ખેત ઉત્પાદકતાના મુખ્ય 3 કારણોમાંથી પહેલું જે છે એ હતું સંસ્થાકીય પરિબળો, અને એના પેટા મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે એમાંથી બીજા નંબરનું જે પરિબળ જે છે એ છે ટેકનોલોજીકલ પરિબળો. એનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, પહેલા મુદ્દાની અંદર પેટા મુદ્દાઓ છે સંસ્થાકીય પરિબળોમાં, બીજા મુદ્દામાં પણ પેટા મુદ્દાઓ, ત્રીજા મુદ્દામાં પણ પેટા મુદ્દાઓ છે, તમે જોઈ શકો છો અહીંયા. પરંતુ જે મુદ્દા નંબર 2 જે છે એની અંદર કોઈ અન્ય પેટા ટોપિક નથી. આ મુદ્દો જે છે એ 2 ગુણની અંદર અલગથી પણ તમને પૂછી શકાય. તો શરૂ કરીએ. ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. મિત્રો, પ્રાચીન કાળથી આપણા દેશની અંદર ખેતી થતી આવી છે, જેનો આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છીએ. પરંતુ આપણે અહીંયા જે ખેતી થાય છે એ જૂની પદ્ધતિનો ઉપયોગ કરીને થાય છે. દુનિયા વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ખૂબ જ આગળ નીકળી ગઈ છે. જે પ્રકારના યંત્રો મશીનોનો ઉપયોગ તમે ફેક્ટરીઓમાં થતા જુઓ છો, એ જ લેવલના યંત્રો અને મશીનોનો ઉપયોગ હાલ ખેતીની અંદર થતો હોય છે. પરંતુ આપણા દેશની અંદર ખેતીના જૂના સાધનો ઉપરાંત જૂનવાણી વિચારધારાઓ કે માન્યતાઓ અને પદ્ધતિઓ વગેરે કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવે છે. જેટલું જૂનું એટલું સારું, આમ તો એવું કહેવાતું હોય છે, પરંતુ ટેકનોલોજીની બાબતમાં જેટલું જૂનું એટલું નબળું એવું તમે કહી શકો. જેટલી જૂની પદ્ધતિઓનો ઉપયોગ કરશું એટલું ઉત્પાદન પણ ઓછું થશે, મજૂરી પણ વધશે, ખર્ચ પણ વધશે, અને સાથે સાથે કામમાં પણ જે ઝડપ હોવી જોઈએ એ નહીં જોવા મળે. વર્તમાન સમયમાં ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા છે. હા મિત્રો, એ વાત હું તમને એડવાન્સ કહી દઉં, જો કે વર્ષોની અંદર ધરખમ ફેરફારો શરૂ થયા છે. એક સમય હતો મિત્રો કે જ્યારે આપણા સૌરાષ્ટ્રના ગામડાઓમાં સાંજે 6, 6:30નો સમય થાય એટલે ખેતરોમાંથી આવતા બળદગાડા અને બળદોના ગળામાં બાંધેલી ઘંટડીઓના રણકાર સાંભળવા મળતા. પરંતુ હવે સાંજે 7 વાગે અને મિની ટ્રેક્ટરોના ધાડે ધાડા ગામની અંદર ઉતરી આવે છે. ટ્રેક્ટરનો ઉપયોગ હવે આપણે કરતા થયા છીએ, પરંતુ એઝ પર યોર ટેક્સ્ટ બુક, તમારી ચોપડી મુજબ હજુ પણ દેશની મોટાભાગની વસ્તી એવી છે જે ટ્રેક્ટર, જે એક પ્રકારે તમે કહી શકો મિત્રો ખેતી માટેનો એક જાદુઈ જીની છે. ખેતીનું લગભગ એવું કોઈ કામ નહીં હોય જે ટ્રેક્ટરની મદદથી ન થઈ શકતું હોય. મોટાભાગના કાર્યો જે છે ટ્રેક્ટરની મદદથી આસાનીથી, ઝડપથી અને સરળતાપૂર્વક કરી શકાય છે. પરંતુ આપણા ખેડૂતો ટ્રેક્ટરને બદલે જૂની પદ્ધતિના હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે, જે એક માઇનસ પોઈન્ટ છે. આ ઉપરાંત સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો, જે દેશી બિયારણો કહેવાય છે. આમ તો દેશી બિયારણો કે દેશી પેદાશોનો પોતાનો એક અલગ ટેસ્ટ કે સોડમ સુગંધ હોય છે, એક ગુણવત્તા હોય છે, પરંતુ એનું ઉત્પાદન જે છે અતિશય ઓછું ઉતરતું હોય છે, જે ખેડૂતોને આર્થિક રીતે પરવડતું નથી, જે નીચી ખેત ઉત્પાદકતા આપે છે. આ ઉપરાંત રાસાયણિક ખાતરોની જગ્યાએ છાણિયા ખાતરનો ઉપયોગ પણ નીચી ઉત્પાદકતા સર્જે છે. હવે એક વસ્તુ ખાસ સમજો, છાણિયા ખાતરનો ઉપયોગ એન્વાયરમેન્ટ કે પર્યાવરણની દ્રષ્ટિએ યોગ્ય છે, પરંતુ ઉત્પાદન એનાથી રાસાયણિક ખાતરના લેવલે થઈ શકતું નથી.
આ ઉપરાંત સાથે સાથે પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ કે પેસ્ટિસાઇડ અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ ભારતના ખેડૂતો ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે. મિત્રો, હાલના સમયની અંદર તમે યુટ્યુબની અંદર જો વિડીયો જોશો અને લખશો મોડર્ન એગ્રીકલ્ચર ટેકનોલોજીસ, તો તમને એની અંદર ઢગલાબંધ એવા વિડીયો જોવા મળશે કે જેની અંદર અત્યાધુનિક ઓજારોનો ઉપયોગ કરીને ખેતી. પરંતુ આપણે અહીંયા મેઇન પ્રોબ્લેમ, અહીંયા જે આ જેટલું પણ લખ્યું છે કે ભાઈ જૂનવાણી વિચારધારા છે, બિયારણો જૂના વાપરે, રાસાયણિક ખાતરો નથી વાપરતા, આ બધાના મૂળમાં મારી દ્રષ્ટિએ એક જ કારણ છે અને એ છે નાણું. એવું નથી કે ખેડૂત વાપરવા નથી માગતો, વાપરવા તો માગે છે, પરંતુ એના માટે જે ખર્ચ કરવો પડે એ કદાચ હજી આપણો ભારતનો જે ખેડૂત જે છે એ પહોંચી વળતો નથી. અને એના કારણે ટેકનોલોજીનો હોવા છતાં જોઈએ એટલો ઉપયોગ આપણે કરી શકતા નથી. બીજી એક ખાસ બાબત હું તમને અત્યારે ધ્યાનમાં લાવવા માગીશ કે ટેકનોલોજીનો ઉપયોગ તમને તો જ કરવો પરવડે જો તમારી પાસે એક અમુક લેવલના ક્ષેત્રનું ખેતર હોય. નાના નાના ખેતરોની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરવો પરવડે નહીં, કેમ કે છે અને આપણે અહીંયા મોટાભાગના ખેતરો જે છે એ નાના છે. મોટાભાગના ખેડૂતો સીમાંત ખેડૂતો છે. સીમાંત ખેડૂત એટલે જેની પાસે 1 હેક્ટરથી ઓછું ખેતર હોય, એટલે કે 2.5 વીઘા સમથિંગથી ઓછી ખેતી માટેની જમીન હોય, એવો સીમાંત ખેડૂત છે મોટાભાગના. અને એના કારણે એમને આ જે ટેકનોલોજીનો ઉપયોગ જે છે, ટેકનિકલ પરિબળો જે છે એનો ઉપયોગ કરવો સ્વાભાવિક વાત છે, પરવડતો નથી. અને એના કારણે જ ભારતનું કૃષિ ક્ષેત્ર જે છે એ મંદ ગતિએ ધીમે ધીમે આગળ વધે છે. તો મિત્રો, આ તો મુદ્દા નંબર 2, ટેકનોલોજીકલ પરિબળ. એમાં કોઈ સબ ટોપિક નથી. ત્યાર પછી નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં ત્રીજું અને છેલ્લું કારણ જે છે અન્ય પરિબળો. એની અંદર પેટા મુદ્દાઓ છે, તો એમાંથી પ્રથમ મુદ્દો જોઈએ આપણે, વસ્તીનું ભારણ. એક કહેવત એવી છે મિત્રો કે ઝાઝા હાથ રળિયામણા, કે વધુ વ્યક્તિઓ હોય તો કામ ઝડપથી પતે, પરંતુ ઝાઝી સુયાણી સુવાવડ બગાડે. વધારે લોકો પણ વધારે પડતા લોકો બગાડવામાં કારણભૂત બને એવું બને. અને વસ્તીનું ભારણ આ જ સંદર્ભમાં અહીંયા આપ્યું છે. કોઈ એક કામ કરવા માટે નિશ્ચિત સંખ્યામાં મેન પાવર કે માણસો કે શ્રમની જરૂર પડતી હોય, પરંતુ જો એના કરતાં વધારે શ્રમિકો રોકવામાં આવે તો એનાથી કાર્યની ગુણવત્તામાં ફરક પડે છે અને એના કારણે એ કાર્ય જે છે એ સુધરવાની જગ્યાએ એ બગડે છે અથવા તો ઘટે છે. અહીંયા પણ એ જ પ્રકારનો ટોપિક આપેલો છે, જોઈએ આપણે. ભારતના કૃષિ ક્ષેત્રમાં નીચી ખેત ઉત્પાદકતા પાછળ સૌથી મોટા કારણોમાંનું એક છે વસ્તીનું વધુ પડતું ભારણ. હવે જોજો, વસ્તીનું વધુ પડતું એટલે કે ખેતી ક્ષેત્રમાં જેટલા શ્રમિકોની જરૂર છે એના કરતાં શ્રમિકો ક્યાંય વધારે છે. મિત્રો, તમે ઘણી વખત એવું જોયું છે કે કોઈ વ્યક્તિના ઘરનો સામાન ફેરવવાનો હોય, એવા સંજોગોમાં એણે બહુ બધા લોકોને બોલાવ્યો, ઘરનો સામાન થોડો અમથો હોય ને માણસો વધી જાય, તો એવા સમયમાં પછી આવેલા લોકોને ક્યાં તો એક સાઈડ ઊભું રહેવું પડે, નાની વસ્તુઓ લઈને હામાં ભટકાતા હોય ઘણીવાર. જેટલા શ્રમિકો ઇષ્ટતમ તમે ઉપયોગ કરી શકો, શ્રમિકો જો તમે રાખશો, ભળતું કામ અતિશય ઓછું થઈ જશે. એના કારણે એ વ્યક્તિને મળતી આવક પણ કેવી થશે? ઓછી થશે. અને આ જ મુખ્ય મુદ્દો છે. બીજી એક વસ્તુ એવી પણ છે કે વધારાના શ્રમિકો જે છે એની ત્યાં હકીકતે કોઈ જરૂર જ હોતી નથી. પ્રકરણ નંબર 6 ની અંદર આપણે અભ્યાસ કરી ગયા એવા પ્રચ્છન્ન બેરોજગારો છે આ. જો એને ત્યાંથી હટાવી લેવામાં આવે તો કામની ગુણવત્તા કે ક્વોલિટીમાં કે ક્વોન્ટિટીમાં કોઈ ફરક નથી પડતો. તો એવા સંજોગોમાં શા માટે એવા શ્રમિકોને આપણે કામમાં રોકીએ? એને જો અન્ય કામની અંદર રોકવામાં આવે તો ઉત્પાદનમાં વધારો પ્રાપ્ત કરી શકાય જે તે ક્ષેત્રની અંદર. તો કૃષિ પર વસ્તીના વધુ પડતા ભારણના કારણે કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના પ્રમાણના આધારે સમજી શકાય કે ભાઈ કેટલા લોકો ખેતીમાંથી રોજગારી પ્રાપ્ત થાય કે પ્રાપ્ત કરે છે, એ પ્રમાણના આધારે તમે જાણી શકો કે ભાઈ કૃષિ ક્ષેત્ર ઉપર વસ્તીનું રોજગારી માટે કેટલું ભારણ છે. તો આંકડાઓની વાત કરીએ, અગાઉ આવી ગયા છે. જો કે ઘણી બધી જગ્યાએ આઝાદી સમયે 72% લોકો, એટલે કે 50-51ની આજુબાજુની વાત છે. આ ટકાવારી 2001-2માં ઘટીને 58% થઈ. ઘટી છે, ઘણી ઘટી છે, પરંતુ 50 વર્ષોના સમયગાળામાં જેટલી ઘટવી જોઈએ
એટલી ઘટી નથી, ઘટવાની સ્પીડ એની ખૂબ ધીમી છે. છેલ્લામાં છેલ્લો જે આંકડો તમને આપેલો છે વર્ષ 2013-14માં 49% હતું. એટલે કે હાલની તારીખે, 2013-14ની ગણતરીના આધારે 49% લોકો ત્યારે પણ ખેતી ક્ષેત્ર ઉપર લગભગ અડધો વસ્તી પોતાની આવક માટે ખેતી ઉપર આધાર રાખે છે, જે હકીકતમાં જરૂર નથી. ઓછા લોકો હોય તો પણ યોગ્ય સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરી ઇષ્ટતમ મેક્સિમમ ઉત્પાદન મેળવી શકાય એવું હોય છે. છતાં પણ આપણા દેશની અંદર વધારે પડતા લોકો ખેતીમાં છે. પ્રશ્ન એવો થાય કે ભાઈ એવું કેમ? તેનું મુખ્ય કારણ છે અન્ય ક્ષેત્રોમાં રોજગારીનો અભાવ કે શિક્ષણનો અભાવ, અન્ય કોઈ તાલીમ કૌશલ્યનો અભાવ. જેની પાસે કશું નથી એ ખેતીમાં ચાલી જાય, ખેતીમાં કોઈ લાયકાતની જરૂર હોતી નથી. અને એટલા માટે મોટાભાગના લોકો જે છે, જેને ક્યાંય આવક પ્રાપ્ત નથી થતી, એ ખેતી ક્ષેત્રો ઉપર પોતાની પસંદગી ઉતારે અને પરિણામ સ્વરૂપ ખેતીમાં જેટલા માણસોની જરૂર છે એના કરતાં ક્યાંય વધુ શ્રમિકો જોવા મળે. આના કારણે રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં અન્ય ક્ષેત્રો કરતાં ખૂબ વધુ છે. મેં કહ્યું એમ આમાં આંકડામાં ઘટાડો થયો છે, 72થી 49 આવ્યું, પરંતુ જે 3 ક્ષેત્રો છે એમાં આનું વર્ચસ્વ ઘણું વધુ છે. અડધો રોજગારી જે છે એ કૃષિ ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત જો વિદેશોની તુલના કરીએ તો એ ખૂબ જ ઊંચું છે. હું તમને સામાન્ય ઉદાહરણ આપું. અમેરિકાની અંદર 4% વસ્તી ખેતી ક્ષેત્રે રોકાયેલી છે. ઇંગ્લેન્ડની અંદર 2થી 3% વસ્તી ખેતી ક્ષેત્રે રોકાયેલી છે. જાપાનની અંદર 2.5% વસ્તી અંદાજિત ખેતી ક્ષેત્રે રોકાયેલી છે. હવે આ બધા દેશોની સરખામણીમાં આપણું પ્રમાણ ખાસું એવું ઊંચું છે. આપણે પુસ્તકની અંદર ઉલ્લેખ નથી, પરંતુ એક ઇકોનોમિક મેગેઝિનની અંદર મેં આંકડા વાંચ્યા હતા કે ભાઈ જો ભારતની અંદર અમેરિકામાં જે પ્રકારની ટેકનોલોજી છે એ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ભારતમાં માત્ર 5% લોકો ખેતી કરે ને તોય આખા દેશને કોઈ બાબતની અછત પડે એવું નથી. હા, એ વાત અલગ છે કે અમેરિકામાં 48, 55, 56 કરોડ જેવી સમથિંગ વસ્તી છે, એના 4% લોકો ખેતી કરે છે, જ્યારે આપણે અહીંયા 150 કરોડ જેવી થઈ જશે આવનારા વર્ષોમાં. હાલ 130 કરોડ જેટલી છે, એનાય 5% ખાસી મોટી વસ્તી થાય. મોટી સમષ્ટિનો નાનો અમથો ભાગ પણ ખૂબ મોટો હોય છે. 130 કરોડના 5% એટલે આંકડો નાનો ન થાય, પરંતુ હાલમાં જે છે એના કરતાં ખૂબ જ ઓછી વસ્તીથી પણ ખેતીનું કામ ચલાવી શકાય એમ છે. આમ ખેતી ક્ષેત્રો પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં અન્ય ક્ષેત્રો કરતાં ખૂબ વધુ છે, વિદેશો કરતાં પણ ખૂબ ઊંચું છે. અહીં કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે તે વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે વહેંચાય છે. એના કારણે આવક સ્વરૂપે જે વહેંચણી થાય છે એ ખૂબ જ ઓછી છે. માગે છે કે કામ થોડું છે અને એમાં કામ કરવાવાળા વધારે છે, પરિણામે એમના ભાગે જે આવક આવે છે અતિશય ઓછી છે. મેં કહ્યું એમ મકાન નાનું અમથું ફેરવવાનું છે, થોડોક જ સામાન છે, પણ માણસો બહુ ઝાઝા તમે બોલાવી લીધા તો બધાના ભાગે થોડું કામ આવશે. મકાન ફેરવવા માટે વધુ માણસો રાઈટ આઈડિયા છે, પરંતુ કમાણી કરવા માટે જરૂર કરતાં વધુ માણસો રાખશો તો એ વધુ માણસો વચ્ચે આવક વેચાશે, પરિણામે તમને આવક કેવી મળશે? ઓછી. અને આ જ કારણથી આપણા દેશમાં જેટલા લોકો ખેતી કરે છે મોટા ભાગના લોકો ગરીબ છે. અમેરિકાનો ખેડૂત ગરીબ નથી, ઇંગ્લેન્ડનો ખેડૂત, જાપાનનો ખેડૂત ગરીબ નથી. કેમ કે બહુ ઓછા લોકો રોકાયેલા છે ને આખા દેશની ખેતી એ લોકો હેન્ડલ કરે છે, પરિણામે એ લોકો હકીકતે દેશના સૌથી સુખી સંપન્ન લોકોમાં ગણાય છે. અમેરિકામાં જોશો તમે તો એમની પાસે હજારો વીઘા જમીન, 100, 200, 300, 400 હેક્ટર જમીન હોય છે એમની પાસે. પોતાના 3, 4 ટ્રેક્ટરો, થ્રેશર મશીનો, મોટા ગોડાઉનો, મોટા ઘર, ખુદના ગાડી, બધી સાજ સુવિધા સાથેના મકાન, બધું જ હોય છે ત્યાં, કેમ કે ઓછા છે અને આવકનો મોટો હિસ્સો મેળવે છે. નંબર 2 જોઈએ, આર્થિક આયોજનનો અભાવ. આપણા દેશની અંદર દેશની ઇકોનોમીને મેનેજ કરવાનું કામ, એને સંચાલિત કરવાનું કામ દેશની સરકારનું છે. અને સરકારે જે આયોજનો અત્યાર સુધી કર્યા છે એ કંઈક અંશે નિષ્ફળ ગયા છે. જોજો, હું એવું નથી કહેતો કે સંપૂર્ણ નિષ્ફળ ગયા છે, પરંતુ જે વર્કઆઉટ થવું જોઈતું હતું, જે લેવલે થવું જોઈતું હતું, અને એના કારણે સરકારના આયોજનમાં રહેલી ખામીનો ભોગ કંઈક અંશે ખેતીને બનવું પડ્યું છે.
તો ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના બૃહદપણે ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી. આની ચર્ચા ઓલરેડી અગાઉ આપણે કરી છે કે પહેલી પંચવર્ષીય યોજના જે 51 થી 55 હતી એ કૃષિ માટે હતી, પરંતુ બીજી પંચવર્ષીય યોજના જેને બહુ બદનામ કરવામાં આવે છે જગ્યાએ બીજી પંચવર્ષીય યોજનાથી આયોજન ઉદ્યોગ કેન્દ્રી બન્યું અને ભારત સરકારે ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો, સમય, ફાળવણી અને ખર્ચ કર્યા એટલું પ્રદાન તેણે ખેતી ક્ષેત્રને આપેલ નથી. એક વસ્તુ સમજો, ઉદ્યોગોને જરૂર હતી જ, જે સમય, ખર્ચ અને સાધનો એની પાછળ ફાળવવામાં આવ્યા એની જરૂર ઉદ્યોગોને હતી જ. માઇનસ પોઈન્ટ એ નથી કે ઉદ્યોગો ઉપર ધ્યાન આપ્યું, માઇનસ પોઈન્ટ એ છે કે ખેતી ઉપર પણ ધ્યાન આપવાનું હતું, જે ગવર્મેન્ટે આપ્યું નથી. સરવાળે એમ કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બનતી. જોજો મિત્રો, બહુ જ મહત્વનો મુદ્દો છે. કમાવ દીકરો માને ગમે. જે આવક કમાનારું ક્ષેત્ર હોય, આવક કમાનારો વ્યક્તિ હોય એ બધાને ગમે. જેમાં ઘરમાં 4 દીકરા હોય ને કોઈ એક દીકરો હાવ લબાડ હોય, રખડું હોય, તો બાપાને એ દીકરો ન ગમે, પણ જે કમાઈને લાવતો હોય એ દીકરો ગમે. સેમ એ રીતે 3 ક્ષેત્રોમાંથી કૃષિ ક્ષેત્રમાં દેશની રાષ્ટ્રીય આવકનો બહુ ઓછો હિસ્સો હવે પ્રાપ્ત થાય છે, જે અગાઉ આપણે જોઈ ગયા છીએ. અને પરિણામ સ્વરૂપે ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી સરકાર પણ એ ક્ષેત્રની અંદર પૂરતી સહાયક બનતી નથી. અને આ જ કારણથી કૃષિ ક્ષેત્રની જે સ્થિતિ જે છે આપણા દેશની અંદર ચિંતાજનક બની છે. તો મિત્રો, આ હતા નીચી ખેત ઉત્પાદકતાના કારણો. આજના સેશનમાં આટલું જ. આવતા સેશનની અંદર આપણે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોની શરૂઆત કરીશું. આજના સેશનના હોમવર્કમાં તમારે આજે જે આપણે મુદ્દા ચલાવ્યા છે, 3 મુદ્દા, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળોમાં વસ્તીનું ભારણ અને આર્થિક આયોજનનો અભાવ, આ 3 મુદ્દા તમારે લખવાના રહેશે. આભાર. અસ્તુ.